નમસ્કાર મિત્રો હોળાષ્ટક પછી ફેસલો। શું રાજુ કરપડા હોળાષ્ટક બાદ નિર્ણય લેવા જઈ રહ્યા છે? શું ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે? શું કોંગ્રેસમાં જોડાશે? શું સમાજવાદી પાર્ટીમાં જોડાશે કે પછી આ જ પ્રકારે એક ખેડૂત બનીને કામ કરતા રહેશે? ચૂંટણી નજીક આવતા નિર્ણય લેશે। અતિ મહત્વની બાબત એ છે કે ખેડૂતને એક કરવામાં આવી રહ્યા છે, એક પછી એક સભાઓ થઈ રહી છે। હવે ક્યાં સભા છે, ત્યાં શું જાહેરાત થઈ શકે છે, વિસ્તારથી વાત કરું તો હવે હોળીના ખાટડીમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આજુબાજુના તાલુકાના ખેડૂતો હાજર રહી શકે છે। એ પછી હળવદ હોય, એ પછી મૂળી હોય, એ પછી ધાંગધ્રા હોય, આ સહિતના ચોટીલા હોય ત્યાંના ખેડૂતો હાજર રહી શકે છે। આ પહેલા પણ અમે તમને કહ્યું હતું કે રાજુ કરપડા પાસે ગ્રામ્ય સમિતિ છે કે જ્યાં એમના ખેડૂતો અને એની સાથે જોડાયેલા લોકો છે કે જે સીધા આ પ્રકારના કાર્યક્રમમાં આવતા હોય છે। પરંતુ વાત એ છે કે રાજુ કરપડા એક ખોટું પગલું ભરશે અને તેની અત્યાર સુધીની જે મહેનત છે, અત્યાર સુધીના જે સારા કામો છે ખેડૂતો માટે કર્યા, અત્યાર સુધીના જે આંદોલન છે, શું તેના પર પાણી ફરી જશે? એક એવું કાર્ય, એક એવો નિર્ણય કે જે બાદ ખેડૂતો કદાચ તેનાથી દૂર જાય, એમનો વિશ્વાસ ડગી જાય। દરેક પક્ષની વાત કરી લઈએ કે કયા કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને અત્યારના જે માહિતી ચાલી રહી છે, જે વાતો ચાલી રહી છે, તેમાં કેટલો દમ છે અને તે ખરા અર્થમાં થાય તો શું પરિસ્થિતિ સર્જાઈ શકે। હોળાષ્ટક બાદ નિર્ણય લેશે। તમે જુઓ કે આ પહેલા પણ એક સભા કરવામાં આવી હતી અને એ સભામાં તેમણે ખેડૂતોને ખૂબ મોટી સંખ્યામાં ભેગા પણ કર્યા અને જે બાદ તેમણે કહ્યું કે ભાજપમાં જોડાવા માટે પણ ખેડૂતોએ હા પાડી છે, કોંગ્રેસમાં જોડાવા માટે પણ ખેડૂતોએ હા પાડી છે, અન્ય જગ્યાએ જોડાવવું હોય તો પણ વાંધો નથી। એટલે કે આમ આદમી પાર્ટીમાં પાછા ફર્યા વગર કોઈ પણ જગ્યાએ જવા પાછળ ખેડૂતોએ હામી ભરી છે। એ સમયે પણ અમે તમને કહ્યું હતું કે જ્યારે નેતાઓ સભાઓ કરતા હોય, મોટી મોટી બેઠકો કરતા હોય, ત્યારે એમના મનમાં શું છે ને એ જાણવું સૌથી અગત્યનું છે। એટલે કે નેતાએ પોતે કઈ તરફ જવું છે, ખેડૂત નેતા હોય કે કોઈ પણ પાર્ટીથી આવતો કોઈ પણ વર્ગનો નેતા હોય, એમને પોતે શું કરવું છે, કારણ કે એમને જે કરવું છે એ અંતે ખેડૂતો પાસેથી તેઓ મનાવી લેતા હોય છે। વિરોધના સૂર ઉઠે, 2-5 ખેડૂતો આવીને કહે, 2-5 ખેડૂતો વિડીયો બનાવે અને કહે કે તમારે આ જગ્યાએ નથી જવાનું। એવા દ્રશ્યો તો હજુ સુધી સામે આવ્યા નથી અને કહ્યું હોય કે કોંગ્રેસમાં જવાનું છે તેવા પણ વિડીયો સામે નથી આવ્યા। કહેવાનો મતલબ એ છે કે હવે રાજુભાઈ કરપડાએ નક્કી કરવાનું છે, એમને ભાજપમાં જવું છે, કોંગ્રેસમાં જવું છે કે સમાજવાદી પાર્ટીમાં જવું છે કે પછી આ જ પ્રકારે કામ કરતા રહેવું છે। વાત એ છે કે રાજુભાઈ કરપડા 2022માં ચોટીલા વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને બીજા ક્રમે રહ્યા હતા। એ રાજુ કરપડા પોતે પણ નથી ભૂલતા અને ફરી ચૂંટણી તો આવશે 2 વર્ષ પછી, તો પાર્ટી પણ અતિ મહત્વની હોય છે। એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય, પહેલી શક્યતા વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો બેશક તેઓ મજબૂત બનશે પાર્ટીની દ્રષ્ટિએ। એની પાસે ખૂબ જ ધનિક અને ખૂબ જ મોટી પાર્ટી કે જેનું બૂથ લેવલ સુધી એક સંગઠન હોય એવી પાર્ટી તેમની પાસે હશે। પરંતુ આ જ પાર્ટીમાં આજની તારીખે અઢળક ઝઘડાઓ છે। તમે એક વાત સમજી લો કે ખેડૂતોના દિલમાં રહેવું અને ખેડૂતો માટે કામ કરવું, ખેડૂત આગેવાન હોવું, એ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે। કેટલાય નેતાઓ તેવા હોય છે કે ખેડૂતો તેને સ્વયંભૂ પ્રેમ કરતા હોય છે, ખેડૂતોના દિલમાં એ વ્યક્તિ હોય છે। જ્યારે કઈ મુશ્કેલી પડે તો એ વ્યક્તિને પહેલો ફોન કરતા હોય છે અને તેમને 100% ખબર હોય છે કે આ વ્યક્તિ તેમની વહારે આવશે, તેમને મદદ કરશે અને તેમાં પણ કોઈ રાજકીય એજન્ડા વગર, તેમાં કોઈ પણ જાતના મોટા સ્વાર્થ વગર મદદ કરશે। અને પાછી એ પણ ખબર હોય કે ખરા અર્થમાં ખેડૂત નેતા છે, તેને લાગી આવે છે, ખેડૂતો સાથે કંઈ ખોટું થાય તો તેને લાગી આવે છે। જ્યારે કડદા આંદોલન થયું ત્યારે આપણે એ જ વાત કરી હતી કે રાજુ કરપડા કેટલા મહાન છે, રાજુ કરપડા કેટલા મોટા નેતા છે, રાજુ કરપડા ખરા અર્થમાં એક ક્રાંતિકારી નેતા છે। આવું શા માટે કહ્યું હતું? કારણ કે કડદો થતો હતો 2021-22માં તેમણે એક લડત શરૂ કરી હતી અને ત્યારબાદ ફરી એક વખત તેઓ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હતા। હવે તમે જુઓ કે ખેડૂતો માલ લઈને આવે, હવા છે, ભેજ છે, આ સાથે તેનું શોષણ કરવામાં આવે અને ખેડૂતો બોલે, આમ છતાં પણ તેનો કોઈ નેતા ન બનતો હોય, તેનું કોઈ નેતૃત્વ કરવા તૈયાર ના હોય। આ વચ્ચે જો રાજુ કરપડા તેનું નેતૃત્વ કરે તો આપણને એવું લાગે કે ખૂબ સારી વાત કહી શકાય। આજના સમયમાં પણ એવા નેતાઓ છે કે જે ખેડૂતોનું શોષણ થતું હોય ત્યારે બોલે છે અને વેપારીઓ સામે પડવાનું હોય કે પછી આંદોલન કરવાનું હોય તે વાત કરે છે। પરંતુ આ વચ્ચે રાજુ કરપડાના થોડા સ્ટેટમેન્ટ સામે આવ્યા હતા। એક સ્ટેટમેન્ટ તેમનું તેવું હતું કે ભાઈ એ જગ્યાએ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બેસી જવા માટેનો નિર્ણય પાર્ટીનો હતો, લેખિતમાં નહોતા આપતા, ત્યારબાદ તેઓ ત્યાંથી નીકળી પણ શકતા હતા। બીજી વાત એ છે કે પરવાનગી વગર હળદળમાં સભા કરવાની વાત પણ પાર્ટીની હતી।
તેઓ તેમાં ઈચ્છતા નહોતા. તેઓ ત્યાંથી જે હળદરની સભા હતી તેઓ ત્યાં પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ પછી નીકળી પણ ગયા હતા અને પછી તેમની આમ આદમી પાર્ટી કાર્યાલય હાજર થયા અને તેમની ધરપકડ કરવામાં આવી. પણ તેઓ તેમાં પણ રાજી નહોતા. તેમણે ત્યાં સુધીની વાત કરી હતી કે ભારતીય જનતા પાર્ટી ના કારણે નહીં, પરંતુ પોલીસની ઉતાવળના કારણે હળદરમાં બર્બરતા થઈ લોકોને ઘરમાં જઈને માર્યા. આ પછી ઘણું બદલાઈ ગયું છે અને કડદા આંદોલન છે ને, એ આંદોલન બાદ ખેડૂતો ખરા અર્થમાં એકજૂટ થયા હતા. ગુજરાતમાં તમે જુઓ કે જ્ઞાતિ જાતિના આંદોલન થતા હોય એ અલગ વાત છે, સમાજના આંદોલન થતા હોય એ અલગ વાત છે, અને તમે કોઈ ખેડૂતોને સાથે લઈને કાર્ય કરો, મજૂરોને સાથે લઈને કાર્ય કરો, અલગ અલગ જ્ઞાતિના બધા ભેગા થઈને કોઈ એક વર્ગ બનતો હોય તેની માટે તમે આંદોલન કરો, એ આખી અલગ વાત છે. અને તેમાં તમે સફળ જાઓ, તેમાં તમે સરકારની નીંદ હરામ કરો તો તમે સાચા એક મજબૂત અને લડાયક નેતા કહેવાઓ. અને રાજુ કરપડાએ સાબિત કરીને બતાવ્યું હતું. 108 દિવસ સુધી જેલમાં રહ્યા, પરંતુ ત્યારબાદ સતત એવી માહિતી ફરતી રહી છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. અમે તો તમને એ પણ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ કેટલા એક્ટિવ છે, તેને મનાવવા માટે કેટલું કામ કરી રહ્યા છે. અમિત ચાવડા હોય, કરશન બાપુ ભાદરકા હોય કે પછી અન્ય નેતાઓ પાલભાઈ આંબલિયા હોય, લાલજીભાઈ દેસાઈઓ કેટલા એક્ટિવ છે એમને જોડવા માટે. પણ વાત તો ત્યાં જ આવીને અટકે છે કે રાજુભાઈ કરપડા શું ઈચ્છે છે, શું તેઓ કોંગ્રેસમાં જવા ઈચ્છે છે. તેઓ જો કોંગ્રેસમાં જશે ને આજની તારીખે, તો વાત એ છે કે આમ આદમી પાર્ટીમાં મહેનત કરતા હતા, બસ એ જ પ્રકારે તેમને કોંગ્રેસમાં મહેનત કરવાની છે. બીજી વાત એ છે કે તેઓ વિપક્ષમાં રહેશે, ભારતીય જનતા પાર્ટીની સામે રહેશે. અને કડદા સામે પરિપત્ર કરવામાં આવ્યો છે. કડદો બંધ થઈ ગયો તેવું કોણે કહ્યું? તેમણે પણ વાત કરી હતી અને ઘણા સમાચાર પણ મળતા રહ્યા છે, ફરિયાદો તો આવતી રહે છે. તો પછી તમે ભારતીય જનતા પાર્ટીમાં હશો તો આ પ્રકારનો વિરોધ કરી શકશો? શું ગાઈડલાઈન તમને નડશે? શું તમને શિસ્ત નડશે? કે પછી આ જ પ્રકારે આંદોલન પણ કરી શકાશે? તમે જુઓ કે અન્ય પાર્ટીઓએ દરવાજા ખુલ્લા રાખ્યા છે, કારણ કે રાજુ કરપડા જેવો એક મજબૂત લડાયક નેતા કોને ન ગમે? કોની પાર્ટીમાં આવવાથી તેને નુકસાન થાય? જો કોંગ્રેસમાં આવે તો કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં મજબૂત થઈ શકે. પાલભાઈ આંબલિયાની જે ખેડૂત ટીમ છે તેને જાણ મળશે અને ઉપરથી વધુ ખેડૂતો સુધી પહોંચી શકશે. આખા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પાસે ફક્ત એક ધારાસભ્ય વિમલ ચુડાસમા છે. તો પછી સૌરાષ્ટ્રમાં મહેનત કરવાની પણ જરૂર છે. તો પછી એ રીતે મદદરૂપ થઈ શકે. ને ચોટીલાની જે રાજકારણની વાત હોય, ત્યાં ડેમેજ કંટ્રોલની વાત હોય તો કોંગ્રેસ સમય સાથે કરી નાખે. પરંતુ અન્ય પાર્ટીમાં જાય તો અન્ય પાર્ટીને પણ સૌરાષ્ટ્રમાં તાકાત મળી શકે છે. અને પોતે જો કોઈ પણ પાર્ટીમાં જોડાયા વગર બસ કામ કરતા રહે, ચૂંટણી ટાણે કોઈ પણ એક સિમ્બોલ સાથે ચૂંટણી લડી લે, અથવા તો છેલ્લી ઘડી સુધી કોઈ પાર્ટીમાં ના જોડાઈને અપક્ષ રહે, તો પણ તેમની માટે ફાયદો છે. પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે ને તો આવનારા દિવસો કાઠા હશે. કારણ કે તમે જુઓ કે ફરિયાદ સત્તાધારી પાર્ટી સામે હોય, નિર્ણય સત્તાધારી પાર્ટી લેતી હોય, અને તે નિર્ણય લે તો એમાં ભૂલ પણ પડે, મોટા ભાંગરા પણ વટાય, અને ત્યારબાદ નુકસાન ખેડૂતોને થતું હોય છે. ભૂતકાળમાં ઘણું થયું છે. આજની તારીખે કમોસમી વરસાદને લઈ પૈસા મળવાની વાત હોય કે પછી અન્ય જે સહાય આપવામાં આવી છે ખેડૂતો સુધી પહોંચી કે નહીં તેની વાત હોય, તેના પણ હજુ સુધી પૈસા નથી પહોંચ્યા. ભૂતકાળમાં હજુ પાલભાઈ આંબલિયા ખેડૂતોને લઈને મળવા ગયા હતા દ્વારકા. તો વાત એ છે કે આ બધા પ્રશ્નો ભવિષ્યમાં પણ આવવાના છે. એટલે કે એક ખોટું પગલું જો રાજુ કરપડા આવનાર દિવસમાં 10 દિવસમાં ભરે છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, તો ત્યારબાદ તેમને એ પણ તૈયારી રાખવાની રહેશે કે જ્યારે મોટા મોટા મુદ્દા આવશે ત્યારે તેમનું વલણ શું રહેશે. અને જો તેઓ ત્યારે બોલશે તો ખેડૂતો પણ તેના પર વિશ્વાસ કરશે. કારણ કે કોઈ એક પાર્ટીના નેતા નિર્ણય લે છે, કોઈ એક પાર્ટીની પાસે જવાબદારી છે, કોઈ એક પાર્ટીની સરકાર છે, અને એ જ પાર્ટીના કોઈ એક ખેડૂત નેતા તમને મદદે આવે તો ખેડૂતો વિશ્વાસ કરે. આ સૌથી અગત્યની વાત છે. ને જે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યા હતા, ગોપાલ ઇટાલિયા આરોપ લગાવ્યા હતા, એ પણ આમ આદમી પાર્ટીમાં જોડાય તો 50% તો સાચા પડી જાય. એટલે કે જોવાનું એ છે કે હવે હોળાષ્ટક પછી રાજુ કરપડા નિર્ણય શું લે છે. અને આ ચર્ચા એટલા માટે થઈ રહી છે, એટલા દિવસોથી વાત એટલા માટે થઈ રહી છે કે રાજુ કરપડા કઈ પાર્ટીમાં જશે. કારણ કે રાજુ કરપડાએ કરીને બતાવ્યું છે આટલા દિવસો સુધી. તમે જુઓ કે એમની સાથે બીજા તમામ જેલમાં રહ્યા હતા, એ પણ એ લડત જે થઈ, કડદા આંદોલન થયું, એમાં ખેડૂતોને મદદ કરવા માટે ખૂબ સહાયરૂપ થયા. પરંતુ જેણે શરૂઆત કરી હોય, જે ચહેરો બન્યા હોય, એ સૌથી વધુ અગત્યનું હોય છે. તમે કોઈ લડતની શરૂઆત કરો
એનું મહત્વ હોય છે. પછી તો લોકો જોડાતા જાય, એટલે કે પછી એમાં સાથે જોડાયા એ તમામ વખાણનીય છે, તમામ જે લોકોએ લડત લડી એ તમામના વખાણ થવા જોઈએ, એમની લડત બિરદાવવી જોઈએ. પણ રાજુ કરપડાને એક અલગ સ્થાન એટલા માટે મળ્યું કે તેમણે પહેલા પણ લડત ચલાવી, ફરી પણ લડત ચલાવી અને આટલા બધા દિવસ સુધી જેલમાં પણ રહ્યા. અને આ જ કારણોસર ચર્ચા પણ થઈ રહી છે કે આવો મજબૂત લડાયક નેતા જો પછી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જાય તો પછી વેપારીઓ પણ આવતીકાલે કોલર ઊંચી કરીને ફરશે કે જોયું ને તમે અમારી સામે પડશો ને તો તમને તમારી પાર્ટીમાં પણ રાજીનામા દેવા મજબૂર કરી દઈશું. હવે પરિસ્થિતિ કંઈ પણ હોય, પણ આ પ્રકારની વાતો પછી કરતા હોય ને ખેડૂતોને પણ પછી નક્કી કરવાનું કે હવે આગેવાન કોને બનાવો, નેતૃત્વકાર કોને બનાવો. રાજુ કરપડા ખૂબ હોશિયાર, સમજુ અને લડાયક નેતા છે. આવનાર દિવસમાં જોઈએ કે તેઓ શું નિર્ણય લે છે. રાજુ કરપડા પોતે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. ભાજપમાં પણ જોડાઈ શકે, અન્ય પાર્ટીમાં પણ જોડાઈ શકે. એમને જે સારું લાગશે, એમને લાગતું હશે કે આ દિશામાં તેઓ વધુ કામ કરી શકશે, આ પાર્ટી સાથે જોડાઈને વધુ કામ કરી શકશે, એ વાત સાથે તેઓ તેમાં જોડાઈ શકે છે. પણ એના ઘણા અર્થ પણ થતા હોય છે અને ભૂતકાળમાં જે લોકો ભાજપમાં જોડાયા અને ત્યારબાદ તેમણે જે મોઢા પર તાળા માર્યા એ પણ આપણે જોયું છે. એટલે જોઈએ કે તે દશા રાજુભાઈ કરપડાની ન થાય. અને જેમ પરિવાર ભાજપનો મોટો થઈ રહ્યો છે તેમ ઝઘડા પણ એટલા જ વધી રહ્યા છે. પછી સુરેન્દ્રનગરથી ભલે તમે મહામંત્રી ભાજપવાળા બનાવી દઈને એકાદ બે ઓપરેશન કરી નાખે, પણ એ વ્યક્તિએ પછી પોતે સર્વાઈવ કરવાનું હોય છે પાર્ટીમાં કે તેઓ કેટલા આગળ વધી શકે અને કેટલા ટકી શકે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આ માહિતી પસંદ આવી હોય તો લાઈક કરજો, અન્ય લોકો સુધી પહોંચાડજો. ધન્યવાદ.